જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. હા હિરેનભાઈ, હું શું કહેતો હતો શું આ દેખાતું નહીં? આ પોતું માર્યું છે, ઓધરા થઈ ગયા છો. આ ઘરનો કામ કરી કરીને હું મરી હેડી અને તમે વચ્ચે હેડ કરો છો. પાછું મારવું પડશે ને મારું પોતું. એટલે મને ખબર નથી કે તું પોતું મારે, હું ફોનમાં હતો એટલે મારથી ભૂલ થઈ. ધ્યાન રાખવું જોઈએ ને, એટલા હું ફોનમાં ઘૂસી જાવ છો. એટલે તે ફરી પોતું માર લે તો શું બગડી જવાનું છે? લે તમે મારીને બતાવો, ખબર પડે હું બગડી જવાનું છે. લે તું યાર નાની બાબતે ઝઘડા ના આ કરી. નાની વાત છે, આ નાની વાત ના કહેવાય. આ હમણાં મેં સમાચારમાં સાંભળ્યું હતું કે પોતાના ચક્કરમાં છે ને આદમીને ગોળી મારી દીધી બૈરાએ. આ તો માર જોડે સા નહીં બંદૂક, નહીં તો હું મારી દે તમને. રામ રામ રામ. હા હિરેનભાઈ, ના ફોન કટ થઈ ગયો તો નેટવર્કનો પ્રોબ્લેમ હતો એટલે. આ નેટવર્કમાં બહુ બધા ડખા છે હમણાં. હા બોલો. અચ્છા, અરે 2 વાગે ભેગા થઈ ગયા યાર. મીટિંગ જ કરવી છે તો ચો મોટી વાત છે. એટલે કયા કેફે મળવું છે યાર? અચ્છા, અરે યાર તું તો એક જ પોઈન્ટ ઉપર અડીને બેઠો છું યાર. એટલે અમારે રોજ ક્રોસ કનેક્શન થાય છે યાર. હવે 2 અલગ અલગ કંપનીના ટાવર ભેગા થાય તો બ્લાસ્ટ થાય કે ના થાય? અમારે રોજ એવું બ્લાસ્ટિંગ થયા કરતું હોય. એના માટે તું ધંધાની વાત કર ને યાર. ઉઠાવો ચપ્પલ. ભાઈ નેટવર્ક હલો. પગ એક વાત હોભરું છું. શું? તું જો બેઠો હોય તો જ તારે કોમ હોય છે. તમે એક વાત સાંભળો ને, હું જો કામ કરતી હોય ત્યાં જ તમારે બેસવાનું હોય. એટલે યાર હું ઘરમાં તો તને નડતો હોય એવું લાગે છે. હું જો બેહું તો તું મને હરિયો કરવા આવું છું. તો ઘરમાં કામ ના કરું, તમે કરી નાખો. લો એટલે હરિયો કરવાની વાત. અરે પણ હું અંદર બેઠો હોય તો અંદર તું આવી જાઉં છું, બહાર બેઠું તો બહાર આવી જાઉં છું, બહાર જવું છો. તોડો આ ઓટલા તોડો, બહાર જઈને જાઓ. ગામના કરો જ છો ને હીરા સવાય. ઓટલા તોડવા હું તો પેદા થયો છું. જેમ ફાવે એમ બોલ કરું છું ને તું. હેડ તોડવા જવું ઓટલા. જા મારા હારું. ત્યાં આવું જોડે હું. હેડો બસ. છે ઘરમાં રહેવું નહીં. જોઈતું તું ને વૈદે કીધું એવું થયું. આ તો ઓટલા તોડવા હતા ને મળી ગયા ઓટલા તોડવા. હા, કામ ધંધો કરવો નહીં, ઘરમાં કોઈ ટોપ કરવું નહીં. બસ આખો દિવસ હું વૈતરા કરું અમને સહને કરું. એક ગ્લાસ પાણી ભરીને નહીં પીવાતું એમનાથી. અને મને જાણો ત્યાં કોમ કરવાનું ના કરવાનું ને એમના હોંપડો. પછી આવશે એમના મહેમાનો. માં આવશે ને બાપ આવશે ને ભાઈ આવશે ને બૂન આવશે ને એમની સેવાઓ કરો. એમાંથી જ ઊંચી નહીં આવતી હું તો. મંગુબેન, અરે આવો, બેસો બેન. તમે કોણ? ઓળખાણ ના પડી તમારી. હું છે ને મંદાકીની બેન. મંદા? અચ્છા, પેલું આ રામ તેરી ગંગા મેલી માતા એ જ ને. પણ આ શું થઈ ગયું તમને? ચમ આવા થઈ ગયા તમે? હાય તમે તો જબરા મજાકિયા છો ને. મારું એ જ કોમ છે, મજાક કરવાનું. એ બધું છોડો. હવે તમે તમારી ઓળખાણ આલો. તમે છો કોણ? મંદાકીની તમારું નામ છે, પણ તમે ચોથી આયા, શું કરો છો એ બધું કહો મને. હું લંડનથી છું ને લંડનમાં છે ને મારી સંસ્થા છે, લંડન નિવાસી ભારતીય સેવા સમાજ. ને અમે ત્યાં ભારતીયોની સેવાનું કામ કરીએ છીએ, સાથે સાથે સંસ્કૃતિના પ્રચારનું કામ કરીએ છીએ. સારું કામ કરો તમે. એમાં એવું છે ને મંગુબેન, અત્યારે વિદેશમાં એટલું બધું કલ્ચર બધું ભૂલી ગયા છે આપણું ઇન્ડિયાનું કે વાત જ જવા દો. લગ્ન કરે છે, 2 મહિના થઈને છૂટાછેડા કરે છે. બીજું લગ્ન કરે છે, એ તૂટી જાય છે. હું તો કહું ત્રીજું લગ્ન કરે છે, એ પણ ટકતું નથી. એ લોકો આપણી ભારતીય સંસ્કૃતિને ભૂલી ગયા છે. એટલા માટે હું તમને મળવા આવી છું. એમાં હું શું કરી શકું? અરે મંગુબેન, મને એવું જાણવા મળ્યું છે કે તમે ને જીતુભાઈ પતિ પત્ની તરીકે એટલો બધો તમારા વચ્ચે પ્રેમ છે ને, એટલા બધા હળીમળીને તમે રહો છો, તમે તમારા પતિની જે સેવા કરો છો. તમારા બંને પર હું ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા માંગુ છું ને એ ફિલ્મ હું વિદેશમાં બતાવીશ કે જુઓ આ ભારતનું કલ્ચર, ભારતીય નારી કેવી હોવી જોઈએ, આ પતિની કેટલી સેવા કરે છે, કેટલો બધો પ્રેમ છે બે વચ્ચે, કેટલું ધ્યાન રાખે છે.
ને આ બધું એમનામ નહીં કરાવું. હું તમને 1000 પાઉન્ડ આપીશ. પણ તમે એવું ના સમજતા કે આ તમારા સંસ્કારની મેં કિંમત આંકી. મારા તરફથી ગિફ્ટ છે. અલા આવી ગયા તમે? અલા કેટલા થાકી ગયા છો, કેટલો પસીનો થઈ ગયો તમને તો. ચાલીનું કેમ કહેતા તમે? કહું છું કે એક બાઇક લઈ લો કાં તો એક એસી ગાડી લઈ લો, એવું કોક લઈ લો. મને નહીં ગમતું. તમે થાક્યા હશો નહીં? તમે હાથ પગ દબાઈ આપો. પાણી લઈ આવો તમારા માટે, પાણી લઈ આવો. ના મારે પાણી બોણ નહીં પીવું, તું બેસી જા. અલા અલા આ શર્ટ હુકમ પહેર્યું તમે આજે? તમને કેટલી વખત કીધું કે હારા નવા કપડાં પહેરો. 2 હાડીઓ મારી ઓછી લાવવાની, કશો વાંધો નહીં, પણ તમે હારા કપડાં પહેરો. તમારે બહાર જવાનું, લોકોને મળવાનું, બેસવાનું, વાતો કરવાની, તો હારા કપડાં પહેરો ને તો હારી પેલી ઇમ્પ્રેશન પડે. તો હારી રીતે રહો. તમે ચા બનાવો તમારા માટે? ના મારે કોઈ નહીં પીવું. હા હું મારા ઘરમાં આવ્યો છું કે બીજાના ઘરમાં? આટલું એકદમ આખું ચિત્ર જ બદલાઈ ગયું છે. આટલી બધી આગતા શકતા પછી નહીં મનતો. દવાખાને જવું છે? શું તમે સવાર દુખતું હતું મને તો માથામાં. સવાર મને માથામાં દુખતું હતું ને તમે કીધું હતું તો સવારે 50 વખત કીધું જ મને કે દવાખાને લઈ જાઓ, દવાખાને નહીં જો મને દવાખાને. એની વાત નહીં કરતો. આજે અત્યારે ચિત્ર જોઈ રહ્યો છું ને, એ આખું બદલાયેલું ચિત્ર છે. તારામાં આટલો બધો બદલાવ જોઈને હવે મારું માથું દુખવા મળ્યું છે. તને કોઈ મગજમાં ઉમલો તો નથી આવ્યો ને? હેડ કોઈ સારા ડૉક્ટર પાસે જઈએ, બતાવી દઈએ. કોઈ ઉભરો નહીં આવ્યો મને. જો કોણ આવ્યું છે આજે? કોણ સાબુલ? અરે આ વિદેશથી આવ્યા છે, એનઆરઆઈ છે, એનઆરઆઈ. અચ્છા આપણા 2 ઉપર છે ને પિક્ચર બનાવવાના છે. અચ્છા આપણા 2 પર પિક્ચર બનાવે છે. અચ્છા એક્શન ફિલ્મ એટલે કે મારી વારી એમ ને? ના ઇમોશનલ પિક્ચર બનાવવાનો છે. એમાં ઇમોશનલ કોણ થવાનું છે? આપણે પિક્ચર જોઈને લોકો થશે ને. લોકો થઈ રહ્યા ઇમોશનલ. આપણા ઉપર મસ્ત પિક્ચર બનાવશે ને વિદેશમાં બતાવશે કે આવું ભારતીય પેલા હોય ને પતિ પત્ની આવા હોય. તમારા સંસ્કાર બતાવવાના છે. ના બતાવશો ડખો થશે. છોકરો ને 1000 પેલું આપવાના છે પાઉન્ડ. મફત નહીં કરાવવાના. કર લો ને. જો ભાઈ તું જિંદગી પર ઓમ રહેવાની હોય ને તો પિક્ચર બનાવવા હું તૈયાર છું. ચૂપ રહો તમે. તો ચાણે આવશો પછી આ પેલું પિક્ચર બનાવવા? હું છે ને કાલે છે ને અમારે ત્યાંથી 2 જણ આવશે તમારું ઇન્ટરવ્યુ લેવા માટે. સરસ મજાનું ઇન્ટરવ્યુ લેશે. હા ને? હું નીકળું? હા હા ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થોડી ફાઇટ રાખજો. વ્યવસ્થિત તૈયાર થઈ જજો. હેડા પપ્પા ગુચ્ચા કરો ને અંદર ચાદરો નવી પાથરી જા. પોળા ના થઈ જતા જઈને. અને હું બેઠા છો ઓટલા તોડો ગમમાં જઈને. અજા ભાઈ તને થોડીક વાર માટે તો કેટલું સારું લાગ્યું તું. જેવી સેવા પોણી, જેવો આદર સત્કાર મળ્યો, અને પાછું હતું એવું ને એવું થઈ ગયું. આ કાચિંડો કલર બદલવામાં ભૂલ કરે, બાકી મંગુ કલર બદલવામાં ભૂલ ના કરે. અલ્યા ભગવાન, મારું સુખ તમારથી દેખાતું નહીં જીરવાતું. શું છે મારું? હા ઘેર જ છું. તમે કઈ બાજુ છો? અરે હા, તમે જે ચોકડી પર ઉભા છો ને ત્યાંથી ડાબે મારો. ડાબેથી સીધા આવશો ને એટલે 7મા નંબરનું ઘર એટલે મારું ઘર. હા તમે આવો. હા પેલા ઇન્ટરવ્યુ વાળા આવશે ઇન્ટરવ્યુ લેવા. બસ તો હું તૈયાર જ છું ઇન્ટરવ્યુ માટે. હું આપી દે ઇન્ટરવ્યુ. તારે નહીં આપવાનું, હું આપે. મને ખબર છે તું ભોગરા વાટે. અચ્છા હા. હું ભોગરા વાટે એમ? હા તમે એકલા આપશો? એકલો જ આપે ને. કશો વાંધો નહીં, જોઉં છું જેવા ઇન્ટરવ્યુ આપો તમે. કોઈ તારો આકાશવાણીમાં નહીં જઈએ ને ઇન્ટરવ્યુ થોડી હાલતા આવડે. ઇન્ટરવ્યુ તો હું હાલું. જીતું જમાવટ જોરદાર. આવા તો પેલી મેડમને. નમસ્કાર મિત્રો, વિદેશમાં રહેતા તમામ ભારતીયોને મારા ખૂબ ખૂબ વંદન છે. તો વાત કરીએ જીતુભાઈ જમાવટ સાથે. કેમ છે જીતુભાઈ? હા બસ મજામાં. તો જીતુભાઈ, સૌથી પહેલા તો મારા સવાલનો તમે જવાબ આપો કે આપના અને આપના પત્ની વચ્ચેનું પ્રેમનું રહસ્ય મને કહો. રહસ્ય તો એમાં એવું છે. સર એ માઇક નથી, કેમેરો છે, એમને આપી દો. તો વચ્ચે આવશે. અત્યારે અંદર માઇક છે જ. ઓકે જી.
રહસ્ય તો ઘણો બધો છે, પણ એ આપણે વારાફરતી એક એક ખોલીએ. હા. રહસ્યમાં કશું હોતું નથી. હું ખૂબ મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે મંગુ જેવી મને પત્ની મળી છે, અને ખરેખર એટલો ભાગ્યશાળી છું કે એ જે પ્રમાણે મને પ્રેમ કરે છે, એ જે પ્રમાણે મારી સાથે રહે છે, વર્તણૂક કરે છે, મારો જે આદર ભાવ અને સન્માન જે મારું કરે છે, એ જે સન્માન કરે છે. સર આ શું? સન્માન મેં તમને ના કીધું કે રહસ્ય એક પછી એક આપણે ખોલીએ. આમાં શું છે કે એનો પ્રેમ એટલો બધો છે, એટલી બધી મારી કેર કરે છે કે એની વાત ના પૂછો. કે તમે નહીં માનો, મેં સવારે એની પાસે ગ્લાસ અને ટબલર માંગ્યું હતું, પણ એ કદાચ એટલી કામમાં બિઝી હશે જેના કારણે મને પહોંચાડી ન શકી, પણ એને ઘા કરીને પણ મને પહોંચાડ્યા. અને પ્રેમ કહેવાય. બસ તમે શું રહસ્ય જોડીને કરશો. ઓકે સર, નાઈસ. તમારો બીજો ક્વેશ્ચન છે સર, તમારી સુખી લગ્ન જીવનની ચાવી કઈ છે? અરે શું પૂછી રાખ્યું તમે? ચાવી? અરે આ જે ચાવી બનાવવા વાળો હતો ને, એના જીવનમાં એક જ ચાવી બનાવી, પછી ચાવી બનાવવાનો ધંધો જ બંધ કરી નાખ્યો. ચાવી? અરે મારા હૃદયની ચાવી એની પાસે છે, મારા દિલની ચાવી એની પાસે છે, મારા પ્રેમની ચાવી એની પાસે છે. અને જો ભૂલે, બસ આ જ આદત એની મને ગમે છે. સફાઈ માટે એટલી પ્રિય છે. ઊંચો લેજો. સફાઈ એને એટલી બધી ગમે ને કે વાત ના પૂછશો. સફાઈમાં તો નંબર 1. જો પ્રાઇમ મિનિસ્ટર બી આવી જાય ને તો ના કોઈનું રાખે. સફાઈ આવો નેસે આવો નીચે. સફાઈ સફાઈ કામદાર યોજના. એટલે કહું ને, જો કદાચ જો મારી પાસે 4 વ્હીલ હોત કે 2 વ્હીલ હોત ને, તો એની ચાવી પણ એની પાસે હોત. અરે મારા જીવનની ચાવી એને સુપરત કરેલી છે. ચાવી વિશે શું પૂછી રહ્યા છો તમે? વાહ વાહ વાહ, શું વાત છે. તો સર મારો થર્ડ ક્વેશ્ચન છે, શું તમે ઈચ્છો છો કે મંગુબેન 7 જન્મ તમારી પત્ની તરીકે તમને મળે? શું પૂછી નાખ્યું તમે? એટલે શું સવાલ કર્યો છે. વાહ વાહ વાહ, વોટ અ ક્વેશ્ચન. અરે મને એક વાતનો જવાબ આપજો કે આ 7 જન્મની સિસ્ટમ કાઢી છે કોણે? અરે 7 જન્મ નહીં, હું તો 700 જન્મ એની સાથે રહેવા માંગુ છું. અરે એ મારા પ્રેમમાં એટલી ઓળઘોળ છે. અરે જ્યાં જઉં ને ત્યાં મારો પડછાયો બનીને એ રહેતી હોય છે. પડછાયો બનીને રહેતી હોય છે. તમને કદાચ ખબર નહીં હોય, પણ સાચું કહું ને તો એક ગીત તો તમે સાંભળ્યું હશે કે જન્મ જન્મ કા સાથ હૈ તુમ્હારા હમારા તુમ્હારા. સર પિલ્લર છે. પિલ્લર ઉપર આવી જાઓ, ઉપર ગોઠવીએ. સોરી. સ્વચ્છતા. વાત ના કરશો તમે એની સ્વચ્છતાની. આવો પગ જરા ઉપર લઈ લેજો. હા, બહુ ડિસ્ટર્બન્સ થાય સર. સ્વચ્છતા એની વાત ના કરશો. એને સ્વચ્છતા એટલી ગમે, એને સ્વચ્છતામાં જ એની સુંદરતા છે. તમે નહીં માનો, આખા ઘરમાં કામવાળીની જેમ જે કામ કરતી હોય છે, અને હું ફિદા છું એની પર, એના માટે જ. એટલે જે તમે સવાલ પૂછો 7 જન્મનો, હું તો 700 જન્મ આની સાથે રહેવા તૈયાર છું. સર હાજી. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે. હા સર, તમારો ચોથો ક્વેશ્ચન છે, મંગુબેનને એક સંસ્કારી પત્ની તરીકે 100 માંથી તમે કેટલા ગુણ આપશો? 0. એટલે કે તમે જે 100 ની વાત કરી, 100 તો બહુ ઓછા પડે એની માટે. 100 માર્ક્સ એટલે શું છે? કશું નથી. 0 છે, 0. તમે એકની પાછળ તમારે જેટલા મીંડા લગાવો હોય ને, એટલા એના અવગુણો માટે, એટલે એના સદગુણો માટે તમે માર્ક્સ આપી શકો છો. એટલે વાત એટલે આમાં જે ઘટના છે, મેં તમને ના કીધું કે 100 તો બહુ ઓછા પડે. મમ્મી જવા દે ને, હવે હું હોવાની 200 ની વાત કરું. 10 રૂપિયા નહીં ઘરમાં.
એટલે એકડાની પાછળ તમારે જેટલા મીંડા લગાવવા હોય ને એટલા એના સદગુણો છે. અરે મમ્મી મેડો જ મેડો છે સાચું કહું એકડો તો ચોઈ સદ દઈ આગળ મેડો ને પાછળ મેડો ને નકડો મેડો ને લેડો ને બધું એવું જ છે. એટલે એમાં એવું છે કે જીવનની અંદર જ્યારે મમ્મી અને આ જીવનમાં રસ પત્નીની સેવા હું કરીશ તો એ મારી સેવા કરશે. કારણ કે પત્ની સેવા પરમો ધર્મ. કશી સેવા બેવા ના કરું કોઈની મેં તારી કરી છે તો ધણિયાની સેવા કશી ના કરું તો હા દવા વરકી છે એટલે પંખો નાખ બધું. એટલે આમાં સર નાખવો પડે. આમાં શું છે, મારી વાઈફ છે, તમારે પંખો નાખવો પડશે. આમાં શું છે કે જો આમાં જીવનની અંદર કોઈ પણ પતિએ ક્ષોભ ન અનુભવવો જોઈએ કે જ્યારે પત્નીના પગ દબાઈએ તો એવું ફિલિંગ ના આવવું જોઈએ કે આપણે પત્નીની સેવા કરીએ. પત્ની આપણી સેવા કરે છે તો આપણે પત્નીની સેવા કરવી પડે. શું કરું? જા જા મમ્મી એ તો તું કરે અને તે ચો કરી છે પપ્પાની સેવા બેવા તો હું અમની સેવા કરું. સીધા બેસો ને. સર હું આ ઇન્ટરવ્યુ અહીંયા ખતમ કરું છું. ના ના, તમે તો 10 સવાલ પૂછવાના હતા. અરે જાવ ને ભાઈ નવરી ધાકોડ તને કશું કામ ધંધો નહીં કે જાય. સર જાણી લીધું લગ્ન જીવનનું રહસ્ય. ઇનફ છે આટલું મારા માટે. ના ના, પૂછી લો, હું બેઠો જ છું, તમે ચિંતા ના કરો. આપણે તો કોઈ એવું ચલો. આપણો કોઈ એવો હરચોક ચલો નથી. ચલો હા, ઉભો થા. હેટ. તમે તો બંધ કર્યું દબાવ. હા મમ્મી કઈ બી નહીં પગ દબાવ. એટલે ભાઈ પૂછતા તો યાર, પૂછતા તો. શું ધંધા મોડ્યા છે આ? આબરૂના તો ઝઘડા કરી નાખે ને મારા. અરે સરસ મજાનું ઇન્ટરવ્યુ લેવા આવી હતી પેલી બૂન, અને તે આ બધું લોકો જોશે તો મારી શું ઇજ્જત રહેશે આમાં? અને પેલા કઈ 100 કે 1000 કે શું પાઉન્ડ આલવાની હતી એ હવે ચા નહીં નાખો. 1000 પાઉન્ડ આપવાની. હા, આ 1000 પાઉન્ડ લેવા માટે આપણા ઇન્ટરવ્યુ અને આ પિક્ચરો બનાવવાની જરૂર નહીં. તો એમને એમ થોડી કોઈ હાલ છે? એમને જ આપશે. ચમની હાલ છે હેડો. ચો અરે પાઉન્ડ નહીં લેવા લેવા છે? હેડો લેવા જઈએ. ચો આગળ. અરે કહું છું તે હેડો. રસ્તામાં થયું મારું જીવન શું છે? આવો. એટલે તું ચો લઈને આયા? અહીં કોણ પાઉન્ડ આલ છે આપણોને? આ બેન મને 10 રૂપિયાની તાકાત નહીં, એ પાઉન્ડ આલ છે આપણોને? હમણાં એમની તાકાત બતાવું. બેન ઊભા થજો જરા. ઘૂમટો ખોલો ને. આ જો કોણ છે? કોણ છે? તમારું નામ શું કીધું તમે? મંદાકિની. મંદાકિની. આ મોઢું છે આમનું મંદાકિની જેવું. આ તો તે દિવસ આયા અને ગયા પછી મને આમ લાઈટ થઈ કે આ બુન્ને ચોક જોયા છે. રામલીલામાં આપણે આ સૂરપંખાનો રોલ કરે છે ને, જોયું? કેટલા પૈસા આલ્યા તો હમણે? 500 રૂપિયા. 500 રૂપિયા? આ 50નું આર્ટિસ્ટ નહીં. જેટલા ફંબલ માર્યા હતા ને અમની જોડે તો આપણે લેવા જોઈએ, તો અમને પૈસા કાપવા જોઈએ. અને અમને તમે પૈસા આલ્યા આપો જ ને. આ મને ઉલ્લુ બનાવવા માટે, મને એ કરવા માટે તમે તો 1000 રૂપિયા આલી દો. બોલ તમે જાઓ, તમારું કામ પતી ગયું. હો એટલે આ બધું શું કામ કર્યું તમે? મંગુ મેં એટલા માટે કર્યું હતું કે મને આમ એક આભાસી ખુશી તો મળે કે ભાઈ મારી પત્ની આટલી સંસ્કારિત છે, મારી સેવા કરે છે, મારું આટલી કેર કરે છે, એ આટલું બધું પ્રેમ કરે છે. એવું ઘડી બે ઘડી મને જો એનો સંતોષ મળે તો એમાં શું, એની યાદોમાં મારો આખો ભાવ નીકળી જાય. એટલા માટે આવું કર્યું હતું. આ ભાવ તો તમારો ગયેલો જ છે, બગડેલો જ છે. જે બોલવાનું બોલ નાખો. હેડો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ભાઈ સાહેબ, આવી આભાસી કોઈ દુનિયા હોતી નથી. આમાં તો જુત્યો જ પડતો હોય છે. હવે ઘેર જઈને શું થશે મને ખબર નથી. જય માતાજી. કહેવાનું થોડી હોય તો તમારે આવી જવાનું હોય યાર. હા આવી જજો. અને હા આટલું જોજો. શું થયું?
એક્સિડન્ટ થયું હતું એમને અને એમને ઓળખતા નથી, બધું ભૂલી ગયા છે. હે અલ્યા હોબળો છો અલ્યા શું થયું કશું બોલતાય નહીં શું થયું સૂટા હાલો સૂટા જોઈએ, આરતીમાં નાખવા તો સૂટા જોઈએ ને. હેના છૂટા છૂટા પૈસા છૂટા બંધકમાં કોમ ના લાગે, એના માટે છૂટા પૈસાની જરૂર પડે આપણે. અલ્યા તમે તમારા ઘરમાં બેઠા છો, હું તમારા બૈરું છું. ઓ બૈરું અલ્યા હું મંગુ તમારી બૈરી હે? મંગુ હા, મંગળા આરતી સવારે 7 વાગે કરવાની. છૂટું પરચુરણ લાવવું પડશે. આમ નાખી માતાજી